નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સૈયદ અયાજ. હું આદર્શ વિદ્યાલય માનપુરામાં વોકેશનલ ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. આજનો મારો વિષય છે બાગાયતી કૃષિ પાક. એકમ 1 બાગાયતનો પરિચય. પ્રકરણ 1 પરિચય. બાગાયત એ કૃષિલક્ષી વિજ્ઞાન અને ઉત્પાદનની એક કલા છે, જેમાં બાગાયતી પાકમાં સુધારા કરવા, ફળો અને શાકભાજી તેમજ મસાલા પાકનું ઉત્પાદન કરવું, સુશોભન માટેના ફૂલો, ઔષધીય છોડ અને સુગંધિત છોડ વિકસાવવા વગેરે બાબતનો સમાવેશ થાય છે. બાગાયતની પાકમાં વાવેતર ખાસ કાળજીની સાથે સાથે ઇન્ટરકલ્ચર કામગીરી, પાકની દેખરેખ, લણણી, પેકેજિંગ, માર્કેટિંગ, સ્ટોરેજ અને પ્રોસેસિંગની પણ જરૂર પડે છે. વિશ્વમાં ભારત એ ચાઇના પછી ફળો અને શાકભાજીમાં બીજા ક્રમે સૌથી મોટો ઉત્પાદન દેશ છે. ભારતમાં કુલ વસ્તીના આશરે 56 થી 60% લોકો કૃષિ અને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. બાગાયતી પાક ભારતમાં ઉત્પાદિત થતા કૃષિ અને ઉત્પાદનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો વિશાળ ખેત વિસ્તાર ઉગાડવામાં આવે છે અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી માં આશરે 28% ફાળો આપે છે. ભારતમાંથી નિકાસ થતી કુલ કૃષિ કોમોડિટીઝમાં આ પાક 37% હિસ્સો ધરાવે છે. સત્ર 1 હોર્ટિકલ્ચર અને તેનું મહત્વ. હોર્ટિકલ્ચર એ લેટિન શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેમાં હોર્સ એટલે બગીચો અને કલ્ચર એટલે ખેતી. આ રીતે હોર્ટિકલ્ચર ઘેરાબંધીમાં ઉગાડવામાં આવતા પાક એવા કરી શકાય. દાખલા તરીકે બગીચામાં વાવેતર. લક્ષણો અને મહત્વ. બાગાયતના પાક વિવિધ ફ્રૂટ પ્રોસેસિંગ ઉદ્યોગને કાચો માલ પૂરો પાડીને તેમજ તેની ઊંચી ઉત્પાદન ક્ષમતાને લીધે વધુ નફો રળી આપે છે. આ ઉપરાંત તે ભારતીય અર્થતંત્રમાં રોજગારી પેદા કરી આપે છે અને વિદેશમાં બાગાયતી પાકના નિકાસ દ્વારા કમાણી કરી આપે છે. બાગાયતી પાક એ કૃષિ પેદાશો અને શોષણમાં વિવિધતા ધરાવતો સ્ત્રોત છે. તેઓ પોષક તત્વો, વિટામિન્સ, ખનિજો, સ્વાદ, સુગંધિત પદાર્થ, આહાર રેસાઓ વગેરે ધરાવે છે. તે આરોગ્યને ફાયદાકારક સંયોજનો તથા ઔષધો ધરાવે છે. આ પાક સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવે છે અને પર્યાવરણનું રક્ષણ કરે છે.